એક સમયે દેશના સૌથી મોટા સોનાના વેપારી અને ગોલ્ડ કિંગ તરીકે જાણીતા રાજેશ મહેતા હવે ભારે મુશ્કેલીમાં ફસાયા છે। બજાર નિયમનકાર સેબીએ રાજેશ એક્સપોર્ટ્સ અને તેના પ્રમોટર રાજેશ મહેતા પર 15.15 લાખ કરોડની નાણાકીય ગેરરીતિઓનો આરોપ લગાવીને મોટા પ્રતિબંધો લાદ્યા હતા। તેની આવકનો 99% જેટલો ભાગ સ્વિટ્ઝરલેન્ડ સ્થિત પેટા કંપની અને અન્ય વિદેશી કંપનીઓ દ્વારા થતો હોવાનું દર્શાવતી હતી, પરંતુ વાસ્તવિક એડિટેક જે એકાઉન્ટ્સ છે તેમાં આવક ખૂબ ઓછી જોવા મળી છે। બોર્ડ કે ઓડિટ કમિટીની મંજૂરી વિના કંપનીના કરોડો રૂપિયા ચેરમેન રાજેશ મહેતાના અંગત ખાતામાં ડેરિવેટિવ ટ્રેડિંગ અને અન્ય પ્રવૃત્તિઓ માટે ટ્રાન્સફર કરાયા હોવાનો આરોપ અહીં કરવામાં આવ્યો છે। ટર્નઓવરને કૃત્રિમ રીતે મોટું બતાવવા માટે કેટલીક બ્રોકિંગ ફર્મ સાથે કરોડો રૂપિયાના ખોટા સોદા બતાવવામાં આવ્યા। હાલમાં સેબીએ માર્કેટ ટ્રેડિંગ પર પ્રતિબંધ મૂકીને નવા ફોરેન્સિક ઓડિટનો આદેશ કર્યો છે। સેબીના આદેશના પગલે શેર બજારમાં રાજેશ એક્સપોર્ટના શેરમાં લોઅર સર્કિટ લાગી હતી, જેના કારણે મોટા રોકાણકારો ફસાઈ ગયા છે। રાજેશ મહેતાએ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા। તેમણે કહ્યું કે આ ફક્ત એક વચગાળાનો આદેશ છે અને તેમાં લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે।